3.4 વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઓમનો નિયમ. બહુ અગત્યનો નિયમ છે. ઈસવીસન 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી પણ તમે એને કહી શકો અને ગણિતશાસ્ત્રી પણ તમે એને કહી શકો, જ્યોર્જ સાયમન ઓહમ નામનો એક વૈજ્ઞાનિક હતા અને તેને આ નિયમની શોધ કરેલી. વિધાન બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, કેમ પરિસ્થિતિ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તમે તાપમાન બદલો, દબાણ બદલો, ઊંચાઈ બદલો, તો એની સાથે આમાં ફેરફાર થાય. એટલે તમને કહ્યું છે કે તમારે પરિસ્થિતિ એક ચોક્કસ લેવાની છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થયેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર કરેલો પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે એના પરથી આપણે લખીએ કે વી ચલે છે આઈ. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થયેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની કાઢ્યો તો આપણે શું લખવું પડે? વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. એટલે કે આરને કરતાં બનાવો તો વી અપોન આઈ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આગળ વધીએ કે તમે આના પરથી, સૂત્ર પરથી આરનો એકમ શું લખી શકો? તો વી અપોન આઈ પ્રમાણે વોલ્ટ પર એમ્પિયર, પણ આપણે એકચ્યુઅલી એસઆઈ એકમ પદ્ધતિમાં અવરોધનો એકમ આપણે ભૌતિક શાસ્ત્રી પરથી ઓમ લઈએ છીએ અને તેની સંજ્ઞા છે ઓમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે ઓમ. બરાબર. તો હવે તમને એમ થશે કે વિદ્યુત અવરોધ કોને કહેવાય? બરાબર. તો આપણી પાસે જે સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ પરથી આપણે લખી શકીએ કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો પ્રવાહ, બરાબર, એક એકમ હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેનો અવરોધ કહેવાય. બરાબર. બીજી રીતે લખવું હોય કે ભાઈ તમે વિદ્યુત અવરોધ એટલે તમે શું સમજાવો? તો કોઈ પણ વાહકમાંથી વહેતા વિદ્યુત ભારની ગતિને અવરોધવાનો જે ગુણધર્મ છે એને આપણે વિદ્યુત અવરોધ કહીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ વાહક છે એ વાહકમાંથી જ્યારે વિદ્યુત ભાર પસાર થતો હોય તો એ કેટલા પ્રમાણમાં એનો અવરોધ નડે છે એને, બરાબર, એ અવરોધના એને અવરોધવાનો જે ગુણધર્મ છે એને વિદ્યુત અવરોધ કહેવાય. બરાબર. જેમ તમે રસ્તા પર જતા હોય અને તમે વારે વારે તમારી સ્પીડને કોને અવરોધે? પેલા જે સ્પીડ બ્રેકર હોય એની મદદથી તમે જેમ વાહનની ગતિ અવરોધાય તે જ પ્રમાણે અહીંયા વિદ્યુત ભારની ગતિને અવરોધવાનું કામ પણ ના ગુણધર્મને પણ આપણે વિદ્યુત અવરોધ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હવે એને એક પારિમાણિક સૂત્ર લખીએ કે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં શીખેલા છે 12 - 31. એટલે આપણે લખી કાઢ્યું 12 - 31 ના છેદમાં A1. એટલે ફરીથી શું થશે? 12 - 32. એટલે તમારો વિદ્યુત અવરોધનો તમારો એકમ બને 12 - 32. હવે બીજી એક વસ્તુ આવે તે વિદ્યુત અવરોધ તમે જે વાત કરી ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, એ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ કોના પર આધાર રાખે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને એના માટે આપણે સૌથી પહેલાં આવું લઈએ જો કે તમે એક વાહક લીધો, આ રીતે આકૃતિ ડ્રો કરજો વિદ્યાર્થી મિત્રો. તેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે અને તેની લંબાઈ છે L. હવે તમે શું કરો? આ વાહકની સાથે તમે વાહક તાર જોડીને બેટરીની સાથે, તો એમાંથી પસાર થતો જે પ્રવાહ છે, આયરો પ્રવાહ, તે ધારો કે તમારો આઈ છે, તો પસાર થયેલા પ્રવાહને કારણે વાહકના બે છેડા વચ્ચે ઉત્પન્ન થયેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય, બરાબર, તો તમારું સૂત્ર બનશે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. બરાબર છે. આ મેઇન એનું એક વાહક માટે બન્યું. હવે તમે એને કોમ્બિનેશન લઈને શું કરો? એને શોધવાનો પ્રયત્ન કરો. એના માટે મેં શું કર્યું કે મારા જે એલ લંબાઈના ને એ આરછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહક હતો તેની સાથે એની પેરેલલ હું આવી રીતે બીજો એક વાહક મૂકી દઉં છું. અને આવું કરવાથી શું થશે? વાહકના આરછેદમાં કોઈ ફરક નથી પડવાનો, પણ આ જે તમે બે વાહકથી જે સંયોજન બનાવ્યું એ સંયોજનની લંબાઈ બમણી થઈ ગઈ, એટલે કે 2L થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, શું થશે? આ જે વાહક છે, બરાબર, આ વાહકને હું શું કરા? વાહક તાર દ્વારા બેટરી સાથે જોડા. બરાબર. ધારો કે આ રીતે બેટરી છે અને બેટરીની સાથે હું આને કનેક્ટ કરું આ રીતે, બરાબર છે. આ રીતે હું એને કનેક્ટ કરું તો અહીંયાથી પસાર થતો પ્રવાહ આઈ છે, તો આ વાહકના સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો રહે?
આ જ રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ નથી બદલાવાનો. પણ આમાં શું થશે, આ એક વાહક છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે, અને આ જે બીજો વાહક છે તેના પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે. તો આને કારણે શું થયું કે આ જે કુલ સંયોજનની તમે વાત કરો, બરાબર, જ્યારે આખું સંયોજન લો તો આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ તો આ જ છે, પણ આ સંયોજનનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જશે v વત્તા v, એટલે કે ટ્વાઇસ v. અને તેને કારણે શું થશે, તમારો જે અવરોધ છે, બરાબર, નવો જે અવરોધ મળશે આ સંયોજન માટે, તેના માટે શું હશે, r ડેશ ઇઝ ઇક્વલ ટુ સંયોજનનું કુલ વોલ્ટેજ થશે ટ્વાઇસ v, પણ તેમાંથી પસાર થતો પ્રવાહ i, એટલે કે તમારું થશે 2 ટ્વાઇસ v અપોન i, જ્યાં v અપોન i એટલે તમે શું લઈ શકો, v અપોન i એટલે કે તમારો ઓરિજિનલ એક વાહક માટેનો જે અવરોધ હતો તે r. તો શું થયું, તમે જો વાહકની લંબાઈ તમે બમણી કરી, તો તમારો અવરોધ પણ કેવો થઈ ગયો, પહેલાંના જે અવરોધ હતા એના કરતાં બમણો થઈ ગયો. એટલે આપણે એક વસ્તુ સાબિત કરી કે તમે વાહકની લંબાઈ બમણી કરશો તો તેનો અવરોધ પણ બમણો થશે, એટલે કે વાહકનો અવરોધ એ એની લંબાઈના સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, આગળની આકૃતિ પરથી જે મેં સમજાવ્યું છે તેનું લખાણ મેં અહીંયા કરેલું છે, એની પર થોડું ફોકસ કરી લેજો, બરાબર છે. મેં આ જ વાત કરેલી છે કે ભાઈ આ સંયોજનમાં દરેક વાહકમાંથી વહેતો પ્રવાહ તો એક સમાન આયા જ રહેવાનો છે, પણ દરેક વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત v અને બીજાનો પણ v, એટલે કે v વત્તા v, એટલે કે સંયોજનનો કુલ વોલ્ટેજ થશે ટ્વાઇસ v, એટલે કે સંયોજનનો કુલ અવરોધ થાય r ડેશ બરાબર ટ્વાઇસ v અપોન i, બરાબર, એટલે કે r, અને v અપોન i એટલે કે એક વાહકનો અવરોધ એટલે r. આમ વાહકની લંબાઈ તમને બમણી કરી તો તમારો અવરોધ પણ બમણો થઈ ગયો, એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. હવે આપણે બીજો કિસ્સો ચર્ચે વિદ્યાર્થી મિત્રો, અને પરિણામ એક લખી દો. હવે ત્યાર પછીનો બીજો એક કિસ્સો ચર્ચવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે એક જ વાહક છે, જો વિદ્યાર્થી મિત્રો, આપણે વાહક એક જ લઈએ, પણ શું કરીએ, એને વચ્ચેથી કટ કરી લો. એની જે લંબાઈને સમાંતર છે, લંબાઈને સમાંતર તમે શું કરશો, આ જે એની લંબાઈ હતી એ લંબાઈને સમાંતર તમે એને કટ કરી લીધો અહીંયાથી, એને લીધે શું થઈ ગયું કે એની લંબાઈમાં કોઈ ફરક નહીં પડ્યો, પણ એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર, તે અડધું અડધું થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી બે કટ પડી ગયા એટલે શું થશે, a/2. હવે શું કરશો, તમે બેટરી સાથે આ વાહકને કનેક્ટ કરો તો જે બેટરીમાંથી પ્રવાહી પોતે i, પણ અહીંયા જંકશન પાસે આવ્યા પછી શું થશે, અહીંયાથી એ થોડોક પ્રવાહ આ સાઈડ જશે, અને બાકીનો થોડોક પ્રવાહ શું થશે, આ નીચેનું આડછેદનું ક્ષેત્રફળ છે એમાંથી આ પસાર થશે, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે, વાહક બંને a/2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા થઈ ગયા ઉપર નીચેના, પણ લંબાઈ સરખી એટલે શું થશે, આમાંથી પસાર થતો પ્રવાહ i/2 છે, અને નીચેના આડછેદમાંથી પસાર થતો પ્રવાહ i/2 છે, અને આ i/2 ને i/2 ફરીથી અહીંયા જંકશન બનતા શું થશે, i/2 પ્લસ i/2 એટલે ફરીથી i તો થઈ ગયો. પણ આને લીધે શું થશે, સમજો, આ જે બે ટુકડા પડ્યા ને, એ બે ટુકડામાંથી હું કોઈ એક ટુકડાની વાત કરું તો કોઈ એક ટુકડાની લંબાઈ કેટલી છે, l, પણ કોઈ એક ટુકડાના આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયો a/2, અને તેમાંથી પસાર થતો પ્રવાહ પણ કેટલો થઈ ગયો, બરાબર, એમાંથી પસાર થતો પ્રવાહ થઈ ગયો i/2, એટલે કે શું થશે, કોઈ એક ટુકડામાંથી પસાર થતો પ્રવાહ i/2 છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વાહકનું જંકશન તો અહીંયાથી અહીંયા સુધી છે, તો ઉપરનો લો કે નીચેનો લો, વાહકના કોઈ પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેવાનો છે, v. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે આકૃતિમાં જે સમજવાનું છે તે કે આ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ કેવો થઈ ગયો, કોઈ એક ઉપરનો વાહક લો અથવા તો કોઈ એક નીચેનો વાહક લો, તો તમને એટલો આઈડિયા આવી ગયો ને કે વાહકના કોઈ એક વાહકમાંથી પસાર થતો પ્રવાહ તો i/2 થઈ ગયો, નીચેના વાહકમાંથી પણ પસાર થતો પ્રવાહ i/2 થઈ ગયો, પણ આ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જાય, v થઈ જાય. એટલે કે અહીંયા શું થયું, પ્રવાહની વહેંચણી થઈ ગઈ, પણ વોલ્ટેજ તો એઝ ઇટ ઇઝ જ રહ્યો, બરાબર. તો હવે આ જે નવું સંયોજન છે એમાં શું થયું, નવા સંયોજન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ કોઈ એક, તો શું થશે, એનો વોલ્ટેજ તો v રહ્યો, પણ પ્રવાહ કેટલો થઈ ગયો, i/2 થઈ ગયો, બરાબર છે. એટલે આ 2 ને તમે ઉપર લઈ જાઓ અને v અપોન i બરાબર તમે r લખો તો તમને શું જાણવા મળ્યું કે તમે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરશો તો અવરોધ બમણો થશે. એટલે અહીંયા વૈસા પ્રક્રિયા ચાલી કે આડછેદ અડધું થયું તો અવરોધ બમણો થયો, એનો મતલબ કે અહીંયા અવરોધ એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં ચાલી રહ્યો છે. એટલે કે r ચલે છે
1/a બરાબર છે. એટલે કે શું થશે અહીંયા તમારે સમીકરણ 1 અને સમીકરણ 2, તમારી પાસે અહીંયા જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 અને તમે સમીકરણ 2 ની સરખામણી કરો તો તમારો અવરોધ શું મળે? r ચલે છે L/a. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે સમપ્રમાણતાની નિશાની કરી નાખીએ તો આપણે શું લખીશું? r બરાબર ρ ઇન્ટુ L/a. જ્યાં તમે અહીંયા જે ρ દેખાય છે, બરાબર, એ ρ એ વાહકની અવરોધકતા છે. આપણે એની પછી વાત કરીશું, પણ આપણે અવરોધ r માં તેનું સૂત્ર શું મળ્યું? અવરોધ r બરાબર ρ ઇન્ટુ L/a. L એટલે કે લંબાઈ, a એટલે આરછેદનું ક્ષેત્રફળ અને ρ એટલે અવરોધકતા. એટલે કે એટલે કોઈ પણ અવરોધ હશે ને, અવરોધ એ 3 બાબત પર આધારિત છે: વાહકની લંબાઈ પર, એના આડછેદના ક્ષેત્રફળ પર અને એ પદાર્થની જાત પર. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે ત્યાર પછીની વાત કરીએ. જો કે અવરોધ પછીનો બીજો એક શબ્દ આવે છે તે વાહકત્વ. વાહકત્વ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કન્ડક્ટન્સ. બરાબર, તમે જ્યારે આ અવરોધનું વ્યસ્ત કરી દો, અવરોધના વ્યસ્તે તમે શું કહેશો? વાહકત્વ કહેશો. અને એનો સિમ્બોલ આવશે કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ 1/r. બરાબર, હવે આરનો એકમ આપણે ઓમ જોયો, તો 1/r એટલે જીનો એકમ એટલે કે કન્ડક્ટન્સનો એકમ બનશે 1/ઓમ. એ નથી લખો તમે લખો ઓમ ઇન્ટુ એન ઇનવર્સ. એ પણ નથી લખો તો એનું ઉલટું કરો, એટલે તમે જે ઓમ લખતા હતા એને ઉલટો લખો તો મો, અથવા તો બીજો એનો એકમ આવશે સેમેન. બરાબર છે? એટલે આ રીતે તમે ઘણા બધા એકમો એને વાપરી શકો. અને વાહકત્વનો એકમ પારિમાણિક સૂત્ર જે બનશે તે 1/r થઈ ગયું ને. તો આરનું હતું તમારું 12 - 32 ને તેનું વ્યસ્ત કરી નાખો તો -12 32. એટલે તમારું અહીંયા શું થઈ જશે? અહીંયા તમારું વાહકત્વનો તમારું પારિમાણિક સૂત્ર થઈ જશે -12 32. વિદ્યાર્થી મિત્રો, બહુ ફટાફટ કરાવડાવે કારણ કે ઇઝી જ છે. હવે ત્યાર પછીની વાત આવે છે તે અવરોધકતાની. એને ઇંગ્લિશમાં આપણે કહીશું રેઝિસ્ટિવિટી. બરાબર, તો આપણી પાસે જે ઉપરનું સૂત્ર હતું r ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ L/a, આપણે એમાં રોને કરતા બનાવી દઈએ તો ρ ઇઝ ઇક્વલ ટુ થશે r ઇન્ટુ a/l. બરાબર છે? એટલે આના પરથી જો આપણે અવરોધકતાની વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય? કે જો કોઈ વાહકની લંબાઈ 1 એકમ લેવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ હોય, તો એ વાહકના અવરોધને તે વાહકની અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહેવાય છે. એટલે ફરીથી વ્યાખ્યા સમજી લો કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તે વાહકની અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહે છે. બરાબર છે? હવે એના એકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આના પરથી ચાલીએ આપણે કે અવરોધકતા ρ બરાબર શું આવશે? ઓમ. આડછેદના ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ આવે મીટર. હવે મીટર અને મીટરને કટ કરો તમારો આ એકમ બનશે ઓમ ઇન્ટુ મીટર. અને તેના પરથી ઓમનો એકમ તો તમને ખબર જ છે, અવરોધનો 12 - 31. બરાબર, એમાં એમ એટલે કે બીજો એક L1 એડ કરીએ એટલે તો શું થઈ જશે? 13 - 32. 13 - 32, કારણ કે આપણે કોની વાત કરીએ છીએ? અવરોધકતાની. બરાબર, એટલે તમારો એક મીટરને લીધે L1 માં એક એડ થશે એટલે 12 - 32 ને બદલે તમે લખશો 13 - 32. બરાબર છે? હવે અવરોધકતા કોની પર આધારિત છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અવરોધ એ પદાર્થની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને વાહકની જાત પર આધાર છે. પણ તમે જ્યારે અવરોધકતાની વાત કરશો તો ખરેખર અવરોધકતા એ પદાર્થની જાત પર આધારિત છે. એ પદાર્થના તાપમાન પર કે અથવા એની પર લાગતા દબાણ પર આધારિત છે. પણ અવરોધકતા એ પદાર્થના પરિમાણ એટલે કે તેની લંબાઈ, આડછેદના ક્ષેત્રફળ કે એના કદ પર આધારિત નથી. આ બરાબર યાદ રાખજો. હવે ત્યાર પછીની વાત કરીએ આપણે વાહકતાની. વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી. બરાબર, કોને કહેવાય કન્ડક્ટિવિટી? તો તમે જ્યારે અવરોધનો વ્યસ્ત લો, અવરોધના વ્યસ્તને શું કહેશો તમે? વાહકતા. અવરોધના નહીં બેટા, અવરોધકતા. બરાબર છે? કારણ કે જો આપણે જોયું અવરોધ, વાહકત્વ, અવરોધકતા અને હવે વાહકતા, આ ત્રણ વસ્તુ અલગ અલગ છે બેટા. હવે વાહકતા એટલે કન્ડક્ટિવિટી કહેવાય અને અવરોધકતાનું તમે વ્યસ્ત કરો એટલે તમને વાહકતા મળે. વાહકતાનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વાહકતાનો એકમ શું આવશે? 1/ρ એટલે કે 1/ઓમ ઇન્ટુ મીટર. એટલે લખાશે ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો 1/ઓમ એટલે કે મો. બરાબર, મો ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો એને બીજી રીતે સિમ્બોલમાં લખો હોય તો મોનો એકમ ઉલટો ઓમનો થાય એટલે મો ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો સેમેન પર મીટર. એને સિમ્બોલમાં લખો તો S ઇન્ટુ મીટર રેઝ ટુ -1.
અને આનો પારિમાણિક સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? અવરોધકતાનું હતું 13 - 32 ને, તેનું ઉલટું કરો એટલે -13 32 થાય એ વાહકતાનું બને. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે સેમ વાહકતા કોની પર આધારિત છે? દબાણ, તાપમાન અને જાત પર, પણ એ પરિમાણ પર આધારિત નથી. વિદ્યાર્થી મિત્રો, બહુ બધી વ્યાખ્યાઓ ભણવાની છે. તેમાંની હજુ એક વ્યાખ્યાઓ છે જે ઘણી મહત્વની અને દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત પ્રવાહ ઘનતા. બરાબર છે? બહુ અગત્યનું છે, સમજી લેજો. માની લો કે આ એક વાહક છે અને વાહકના તમે કોઈ બિંદુ પી પાસે આવ્યા, તો આ પી પાસેથી પસાર થતો જે પ્રવાહ છે, બરાબર, એ પ્રવાહને લંબ તમારે આડછેડ વિચારવાનું છે. બરાબર છે? તો કોઈ પણ, હવે તમે પરફેક્ટ સમજજો છો કે કોઈ પણ આ સુવાહક છે, સુવાહકના કોઈ પણ બિંદુ પાસે તમારે શું કરવાનું છે? પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ જે કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સુવાહકના કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ને તમે શું કહેશો? વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ જે કહેશો. જો વિદ્યાર્થી મિત્રો લખ્યું સદિશ જે, કારણ કે એ પોતે સદિશ રાશિ છે. કેમ સદિશ રાશિ બની તે પણ તમને ખબર પડશે કે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ જે બરાબર શું? એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. બરાબર? તો હવે જો પ્રવાહ એ તો પોતે અદિશ રાશિ છે, પણ ક્ષેત્રફળ એ પોતે સદિશ રાશિ છે ને, એટલે એક અદિશ અને એક સદિશનો ગુણોત્તર કરો તો તમને મળતી રાશિ સદિશ થઈ જાય. એટલા માટે હવે વિદ્યુત પ્રવાહ ઘનતાનો તમે એકમ લખો તો શું લખશો? એમ્પિયર પર મીટર સ્ક્વેર. બરાબર? અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર -2 અને તેના પરથી પારિમાણિક સૂત્ર બનાવશે m0 L - T0 A1. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓમનો નિયમ લખવાનો છે. તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આપણે ઓમનો નિયમ તો ખબર જ છે કે V = I × R. બરાબર છે? હવે આપણે આગળના ચેપ્ટરની વાત કરીએ કે ધારો કે આ કોઈક વાહક છે, એની લંબાઈ L છે ને તેને લાગુ પડેલું વિદ્યુત ક્ષેત્ર એ સદિશ E છે. તો વાહકના બે છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે V = ED પ્રમાણે V = E × L. વિદ્યાર્થી મિત્રો, હું ફક્ત અહીંયા મૂલ્યની વાત કરે એટલે હું સદિશ અદિશ લખવાની નથી અહીંયા. બરાબર છે? તો જો ઓમનો એક નિયમ મળ્યો V = IR અને ઓમ બીજો એક નિયમ મળ્યો વિદ્યુત સ્થિતિમાન તફાવત V = IR મળ્યો ને, તે પ્રમાણે અહીંયા V = EL છે. હવે આપણે કોમ્બિનેશન કરવાના છે બંનેનું. બરાબર? તો સમીકરણ 1 અને 2 ની સરખામણી તમે કરશો તો શું આવશે? IR અહીંયાથી જો IR = E × L. બરાબર છે? પણ હમણાં જ આપણે જો અવરોધની વ્યાખ્યા કે અવરોધ R બરાબર તો શું થાય? ρ × L/A. એટલે આપણે અહીંયા કિંમત મૂકીએ કે I × ρ × L/A E × L. હવે L અને L ને કટ કરો તો તમારું શું બાકી રહી જાય? અહીંયા I/A × ρ બરાબર E. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે આપણા પ્રવાહ ઘનતાની વ્યાખ્યા શું ભણ્યા કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી એને લંબરૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો. બરાબર? એટલે કે I/A એટલે તમે કહેશો કે પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા J, એટલે કે હું અહીંયા I/J મને એ મળ્યું છે. બરાબર? I/A એને બદલે હું J લખી શકું એટલે J × ρ = E થઈ ગયું. બરાબર છે? હવે એને સદિશના ફોર્મમાં લખું કારણ કે પ્રવાહ ઘનતા પોતે સદિશ રાશિ છે. બરાબર? ρ એટલે અવરોધક, તે અદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર એ પોતે પણ સદિશ રાશિ છે. એટલે સદિશ J × ρ = સદિશ E. પણ તમને ખબર જ છે કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે હું ρ ને બદલે લખી શકું 1/σ. વિદ્યાર્થી મિત્રો, આગળનું બધું આવડતું હશે તો ફટાફટ તમારું થશે. એટલે કે સદિશ J બરાબર શું આવ્યું? σ × સદિશ E. બરાબર? તો એકચ્યુઅલી તમે જોવા જાવ તો આ શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. પણ આ સૂત્ર શું દર્શાવી રહ્યું છે? ઓમના નિયમને પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં એ દર્શાવી રહ્યો છે. હોપ સો તમને વિદ્યાર્થી મિત્રો સમજ બરાબર પડી હશે.